જય માતાજી, એક આ વિડીયો બનાવ્યો છે. વિડીયો બધાને જેને સારો લાગે એને કોમેન્ટમાં જય માતાજી લખજો અને આ વિડીયો આખો જોયો તો જ તમને ખબર પડશે આ વિડીયોની અંદર શું બનાવ્યું છે. અને આ વિડીયો જોયા લાયક છે. આપણા ગુજરાતનું ગૌરવ. બધાને જય માતાજી. જય સોનબાઈમાં હમણાં જે તાજેતરમાં ઘટના થઈ બિજરાજભાઈ એનો મારો જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર જે ફરે છે એમાં બિજરાજભાઈ જે કાંઈ બોલ્યો હું કાંઈ બોલ્યો એક હૃદયથી આ મરડાના પાદરમાં સોનબાઈમાં સાનિધ્યમાં ઉભો છું. કારણ કે ઈશરદાનભાઈ વર્ષો પહેલા અમે બે ભાઈઓ જોગલબંધી કરી હતી, વર્ષો અમારે થઈ ગયા કે અમે જોગલબંધીમાં બેઠા નથી. તો આજે એને હું કહું કે હવે મામો ભાણેજ બે હારે સભાખરાની જમાવટ કરીએ એટલે દુનિયાના મનમાં બીજું બધું હોય નીકળી જાય, આવી જાય. જય માતાજી, જય માં સોનબાઈ. હું છું જીતુદાન ગઢવી. એક સોનબાઈના મંદિરમાં સમાધાન થયા પછી માં હોનબાઈની પણ ગરિમા આ લોકોએ સાચવી નથી. એમાં ખાસ તો બિજરાજદાનનો આ વખતે વાંક છે. બિજરાજદાન જે બોલ્યા એને અમે ચારણ સમાજ વખોડી કાઢીએ છીએ. આ પછીમાં બીજા ઘણાને શાંત કરાવીએ છીએ, તમે જ શાંત રહ્યો. હા સગરદાન. અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ. ત્યાં તો અમુક આવ્યું કે અમે 2025માં કેટલાયને શાંત કરાવ્યા છે. એટલે હા, અમારી સિસ્ટમમાં નથી. હવે તમારી સિસ્ટમને કહી દીજો ભાઈ આવે હેત કરે ને ચારણ જેની યારે મિત્રતા કરે ને પછી દુનિયામાં કોઈ ચારણને ન છોડી શકે. સાહેબ, ચારણ એક વ્યસન છે. મને ફોન આવ્યો મરડાથી દાદુભાઈનો. દાદુભાઈએ કીધું કે તમારે સોનબાઈમાના મંદિરે આવવાનું છે. એટલે મેં કીધું કે આવું ખરો પણ માફી નહીં માંગુ. એ કોઈ મોટી તોપ નથી કે મારે સમાધાન માટે 50 લોકોને તારી પાછળ દોડાવવા પડે. મારે બહુ જાજી વાત કરવી નથી. સ્ટેજ પરથી પણ કીધું હતું કે જેદી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે, એથી જાજી મારી તૈયારી છે. પહેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું. સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે તો હું તારી રાહ જોઉં છું. આઈ એમ વેઇટિંગ. हम कुत्तों से बात नहीं करते, ठीक है? बोटियां नोचने वाला गीदड़ गला फाड़ने से शेर नहीं बन जाता. રાખી સાવંત, હા હા, ઈ ફાકા ફોજદારી કલાકાર રાખી સાવંત કાચિંડો. ઈ કાચિંડાને મારે એટલું કેવું છે કે સાચું બોલવાની તાકાત ન હોય ને તો કોઈના સમાધાનના ફોન જ ન કરે. અને હાલ કદાચ હું ખોટી હોય તો મજડા હાલ માં સોનબાઈ પાએ અને એકવાર મજડામાં આવીને કહી દે કે કીર્તિ ખોટી છે હાલ. અને પાછો એમ કેતો હોય છે કે અમુક તો ગાળો બોલીને ફેમસ છે. તું માફી માંગીને પેલા કોઈ પણ સમાજને ટાર્ગેટ કરવાનો અને પછી માફી માંગી લેવાની. હે, પછી માફી માંગી લેવાની. તો ભાઈ તું તો કેટલા તારા રંગ છે ની ખબર જ નથી. સ્ટેજ ઉપર શું બોલવું શું ના બોલવું એની ભાન જ નથી. હે, કિસ્સો કરવી ના કરવી એવી કિસ્સો કરે છે ને ડાક પડી જાય છે. તારી માએ તને આ સંસ્કાર આપ્યા છે. આમે પાસે તું કેસ ને કે બાપનું ધાવણ ને માનું લોય. તારું જોવું પડશે તારું ધાવણ કેવું છે તે ધાવેલું ઈ જોવું પડશે. આને મને મેસેજ કરીને આપી ધમકી પણ મેં એને આપ્યું માન સન્માન. પછી તો એમને પણ મને માન સન્માન આપ્યું અને મોટા મોટા ફકરા લખ્યા. પણ છેલ્લે મેં કહી દીધું સાચું તો મેડમ ને લાગી ગયું ખોટું અને મને કરી નાખ્યો બ્લોક. હવે મેડમ, તમને જો મારા શબ્દોથી કે વિડીયોથી ખોટું લાગ્યું હોય તો તમારે એ વાત કરવાની હતી. હું વિડીયો ડિલીટ કરી દે. પણ તમે વાત કરી સાચા ખોટાની, તો સાચા તો ખજૂર ભાઈ છે. કારણ કે તમે જો સાચા હોત તો મારા જેવા નાના ક્રિએટરને ધમકી આપવાની શું જરૂર? અને ધમકી આપ્યા પછી જે આપણા વચ્ચે વાત થઈ, તમે કીધું કે હું તો સત્ય માટે લડું છું અને મેં પણ તમને કીધું કે હું ક્ષત્રિય છું, સત્યનો જ સાથ આપીશ. તો પછી મને બ્લોક કરવાની શું જરૂર? તમારે મને બ્લોક નતો કરવાનો, મારે તને બ્લોક કરવાની હતી ગગી. અને મહેરબાની કરીને હવે આ લોકોને ધમકાવાના ધંધા બંધ કરી દે. તારાથી કોઈ ભોજો ભાઈએ બિયા એમ નથી. મારા કે સેટેલાઇટ છે ચાલુ કરી દેશે ટુરુ. હવે તારા ટુરિયાનો તંબુરો વગાડું. સુધરી જા ને સેવાના કામમાં લાગી જા તો લોકો તારો સપોર્ટ કરશે. અને આ ધમકાવાના ધંધા બંધ કર હવે.